તો વરસાદને લઈને જે હવે નવો રાઉન્ડ આવવાનો છે કે શું કેવી પરિસ્થિતિ હશે તમામ વાત કરીશું. અમારી સાથે જ્યોતિષશાસ્ત્રી અને આગાહીકાર જયપ્રકાશ માટક જોડાઈ ગયા છે. જયપ્રકાશજી, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ઓછા વરસાદવાળા જિલ્લામાં સારો વરસાદ થઈ જશે ખરી? જી ભાઈ, અષાઢ માસ છે ને એ વર્ષાનો ધોરી માસ ગણાય છે. આ વર્ષે પણ અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે કે અજવાળિયામાં ગુજરાતમાં અને દેશમાં પણ બહુ સારો વરસાદ થવાની શક્યતા છે. અને અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે. એમાં તારીખોની વાત કરીએ તો જળ રાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી તારીખ 14 જુલાઈ થી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં વૃષ્ટિકારક ગ્રહો ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે. એટલે કે 14 થી 19 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. એમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી તારીખ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. અષાઢી બીજે ગુરુવાર વિશે એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નીમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય. આમ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વળી અષાઢ સુદ પડવાના દિવસે ચંદ્ર દર્શન કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં થવાનું છે. તો એને કારણે ત્રીજે દિવસે વરસાદ થાય એવું શાસ્ત્રમાં લખેલું છે. એટલે 17 તારીખે પણ વરસાદ થવાની શક્યતા વધુ રહે છે. 17 તારીખે ઉત્તર બંગાળમાં ભીષણ વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડમાં પૂર આવી શકે છે. ઉપરાંત અરુણાચલ, સિક્કિમ અને ઝારખંડ, બિહાર, ઓરિસ્સા અને તરાઈના વિસ્તારમાં પણ વરસાદ થશે. આપણે તો થશે, ત્યાં પણ વરસાદ થશે. એ પછી આવશે ભડલી નોમ એટલે કે અષાઢ સુદ નોમ 23 તારીખ, ત્યારે પણ ગુરુવાર. અષાઢ સુદ બીજ અને નોમ બંને દિવસે ગુરુવાર કે સોમ કે શુક્ર હોય તો એ સારું ગણાય છે. આ અંગે સંસ્કૃતમાં એક શ્લોક છે કે અષાઢ શુક્લ પક્ષે ચ દ્વિતીયા નવમી દિને ચંદ્રેજ્ય ભૃગુવારાહ સ્યુહુ સુવૃષ્ટિશ્ચ સમર્ધતા. એટલે કે અષાઢ સુદ નોમ એ ખૂબ સારી છે. અને 23 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન ચંદ્ર જળ રાશિ વૃશ્ચિકમાં અને ઉચ્ચના કર્ક રાશિના ગુરુની દ્રષ્ટિમાં રહેશે. તેથી અને 22 તારીખે બુધનો ઉદય થતો હોવાથી 22 થી 26 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. 22 થી 26 કે 22 થી 27માં સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના રહેલી છે. જી ભાઈ. આમાં તમે જે રીતે વાત કરી, આપણે સૌથી પહેલા એ પણ એક જો ખેડૂતોને કહી શકીએ અત્યારના વરાપનો સમય છે, પરંતુ કેટલા દિવસનો આ વરસાદનો રાઉન્ડ હશે? 22 થી 27, એની પહેલા 16 થી 17, 18માં વરસાદ, કઈ રીતનો આ વરસાદનો રાઉન્ડ રહેશે? હા, અમે કહ્યું ને 14 જનરલી વાત કરીએ તો 14 થી 19 નો આ રાઉન્ડ ઓકે છે. ગુરુનો અસ્ત છે એટલે એમાં 14 થી 19માં અણધાર્યો વરસાદ જોવા મળશે. અને બીજી જે વાત કરી કે 23 થી 26, 27 એમાં વ્યાપક વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. એમાં જે ઓલું પંજાબ ને ચંદીગઢ ને હરિયાણા ને બાકી છે ને એમાં પણ વરસાદ થઈ જશે. એનું કારણ છે કે ઉત્તરમાં જે ટ્રફ લાઈન છે તરાઈમાં, એ ટ્રફ લાઈન છે નીચે આવવાની છે અને એ નીચે આવશે ધીમે ધીમે. એટલે એને કારણે 23 થી 26 કે 27માં વ્યાપક વરસાદ ગુજરાતમાં થશે. એ પહેલા હરિયાણા, પંજાબ, ચંદીગઢ એ વિસ્તારમાં પણ થશે. જી ભાઈ.
અને આપની પાસેથી એ પણ જાણવું હતું જયપ્રકાશજી કે ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના ખરી? હમણાં આપણે જોયો હતો કે બખ્ખા બોલાવી દીધા હતા. 18 ઇંચ પડી ગયો, 20 ઇંચ પડી ગયો, એવી કોઈ સંભાવના? હા, આજે હું વાત કરું છું કે 14 થી 19 જે વરસાદ આવશે એ વરસાદ જે છે એમાં દક્ષિણ ગુજરાતથી શરૂ થશે, ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આવશે, અને અષાઢી બીજ કે જે 16 તારીખે છે અને 17 તારીખે, તો 16, 17, 15, 16, 17 ક્યાંક ભારે વરસાદ પડી જાય. પણ તમે જે કહો છો એવો વરસાદ એ આવી શકે છે 23 થી 27 એમાં તમે કહો છો એવો વરસાદ, જે આ સાર્વત્રિક વરસાદ થવાનો છે, એમાં ગુજરાતમાં કોઈ ઠેકાણે તમે જે કહો છો એવો ભારે વરસાદ, જોરદાર વરસાદ, પૂર લાવે એવો વરસાદ આવી શકે છે. જી ભાઈ. અને આમ તો અમે અમદાવાદના લોકો છીએ, એટલે અમે અમદાવાદના લોકો બહારનો વરસાદ જોઈને ઈર્ષ્યા કરતા હોય કે આપણા અમદાવાદમાં નહીં પડતો. પરંતુ અષાઢી બીજ એવું હોય કે અમી છાંટણા થતા હોય છે. આ વખતે અષાઢી બીજમાં અમદાવાદમાં વરસાદની કોઈ સંભાવના જોઈ રહ્યા છો? તો 16 તારીખે અષાઢી બીજ છે, અને અષાઢી બીજે રથયાત્રામાં અમી છાંટણા થતા હોય છે, એ આપણે ઘણી વખત જોયું છે. પણ બપોર પછી ત્યાં અમદાવાદમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. અને 17 તારીખે પણ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો આ 16, 17 તમારે અમદાવાદ વાસીઓએ વરસાદની રાહ જોવી જોઈએ નજીકના ભવિષ્યમાં. અને પછી 23 થી મેં જે વાત કરી છે કે 23 થી 27 તો પેલી ટ્રફ લાઈન જે નીચે તરફ આવશે, તો એને કારણે જે આપણે ગુજરાત થી તે બિહાર સુધી એક લાઈન દોરીએ, એના ઉપરના ભાગમાં બધે ગુજરાત સહિત એ 23 થી 26 અથવા 22 થી 26 ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. એમાં અમદાવાદનો વારો તો અવશ્ય આવશે જ. જી જી. અને જયપ્રકાશજી, ઓગસ્ટ મહિનો એ કેવો રહેશે? તમને શું લાગે? જુલાઈનો તો ચલો તમે આપ્યું કે 23 થી 27, અને હમણાં 14 થી લઈને 19 કે 18 તારીખ સુધી સારો એવો વરસાદ જોવા મળશે. ઓગસ્ટમાં કેવા જોઈ રહ્યા છો આપ વરસાદને પરિસ્થિતિ? જી જી, મેં શરૂઆતમાં જ કહેલું કે જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટના સ્ટાર્ટિંગમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. તો એનો આપણને સારો લાભ મળશે. અને હું એવો આશાવાદી છું કે, અને એવું બની પણ રહ્યું છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ હમણાં જ સ્કાયમેટે કહ્યું કે એ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. તો મને ઓગસ્ટમાં સારા વરસાદની આશા છે. જી ભાઈ.